Look this way. Look this way. Cutie. Not happy. Not happy. And how much she weighs, okay? Okay. He's adorable, isn't he? Yeah. Hello. Okay, why did you put me down? Okay, that was the problem. 3280 grams. 7.4. She's got really long eyelashes. Yeah. See how long she is. Baby Stitch. Stitch baby Stitch. Stitch baby Stitch. Stitch baby Stitch. Ginny joy there. Oh, so jealous. નવ્યા નવમી એ ઘર બને ઘર જેવી લાગે ને એ ઘર ડાન્સ ડાન્સ છે ને પછી એમ હજી ઉઠી છે ને ધીરે ધીરે ઉઠે ડાન્સ 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 દીદી યારે ડાન્સ ડાન્સ Didi Hare dance. श्री राम जय जय राम 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 हर हर महादेव ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
સાથેના જોગિંગમાં, કાર્ડિયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ એક એવો રાઉન્ડ છે જે એકવાર જો હું ચડી ગઈ સાયકલ લઈને ગઈ, પછી પાછું જવા માટે આખું ફરવું જ પડે તમારે, નો મેટર વરસાદ છે કે પછી -30 ડિગ્રી ટેમ્પરેચર છે. એકવાર તમે આ ટ્રેક ઉપર ચડ્યા એટલે આખો રાઉન્ડ પૂરો કરીને પછી જ ઘર સુધી પહોંચી શકીએ. એટલે આજે તો વેધર 14-15 ડિગ્રી જેવું છે અને તમારા ચશ્મા ઉપરથી જોઈ શકો છો તમે કે વરસાદ. ઓલરેડી મેં 2 કિલોમીટર જેવું તો દોડી લીધું, બ્રિસ્ક વોકિંગ અને કાર્ડિયો. જોગિંગ આજે સાયકલ લઈને નથી આવી, ને તો સાયકલ લઈને આવું હું. આજે મેં કીધું રન કરું, કેમ કે છોકરાઓ પાછળ દોડવા માટે વધારે પોતાની જાત માટે દોડવું પડે, તો જ છોકરાઓની પાછળ દોડી શકો, બાળકો પાછળ. અને એનર્જેટિક કિડ્સની સાથે તમારે કોપઅપ કરવા માટે પોતાની એનર્જી તો હોવી જોઈએ ને, તો જ તમે એનર્જી આપી શકો બાળકોને. એટલા માટે મારી એનર્જી ચાર્જ કરવા માટે અત્યારે પરસેવો થઈ જાય 15 ડિગ્રી સેલ્સિયસ હોય, અને એ જ નિશાની છે કે તમારું બોડી પ્રોપર વર્ક કરી રહ્યું છે. લંગ્સમાં હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, કેમકે વેધર એવું હોય તો તમે બહાર નીકળો. ટ્રેડમિલ છે મારી ઘરે, પણ હું વેધર જ્યારે બહાર નીકળવા જેવું હોય તો એક્સરસાઇઝ માટે ત્યારે હું બહાર જ આવતી હોઉં, જેથી કરીને ચોખ્ખી હવા, ઓક્સિજન જાય. નર્વસ સિસ્ટમ આપણી આખી એઝ અ મધર, એ 2 કિડ્સની મધર. અત્યારે બાળકોને એક બાળકમાં થાકી જતા હોય તો 2 બાળકો સહિત તમે વિચારી શકો છો, રિસ્પોન્સિબિલિટી ડબલ થઈ જાય, કામે ડબલ થઈ જતું હોય છે અને હેપીનેસ એ ડબલ થઈ જતી હોય. 2 બાળકોને સાથે રમતા જોઈને એવરીથિંગ ઇઝ વર્થ, પણ આપણે એની સાથે હેપી અને ખુશ રહેવા માટે પોતાની જાતને હેલ્ધી, હેપી અને ખુશ રાખવી, હેપી, હેલ્ધી અને ઇમોશનલી સ્ટ્રોંગ રાખવી જરૂરી છે. બાળકોને મોટા કરવું એ પ્રાણ પકવવા બરાબર છે, આપણા વડીલોએ કીધું જ છે. તો પ્રાણ પકાવવા માટે પોતાના પ્રાણી મજબૂત કરવા પડે, એઝ અ પેરેન્ટ્સ, એઝ અ મધર સ્પેશિયલી. અને તો હું તો બહુ જ બંને ડોટર માટે, તમે જુઓ છો કે રસોઈ આજે રાજમાં બનાવીશું, અને કાલે મેં મેથી રીંગણાનું શાક બનાવ્યું હતું, એ છે થોડુંક. રાજમાં બાફીને આવી છું, ભાત પલાળીને આવી, બ્રાઉન રાઈસ. એ પહેલાં કાલ રાતે સામો કર્યો હતો, એની પહેલાં ઓટ્સની મગદાળની ખીચડી કરી હતી. પણ મોમેન્ટમાં જીવવા માટે ઘણીવાર ફોનને સાઈડમાં મૂકી દેવો પડતો હોય, એટલે હું બધું રેકોર્ડ નથી કરતી, પણ હું અપડેટ અવશ્ય દેતી રહું છું તમને. મારા યુટ્યુબ શોર્ટ્સથી જોજો, પોસ્ટ જોજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે. ને હું યુટ્યુબ શોર્ટ્સમાં મારે કાર્ડિયો, સાયકલિંગનું મૂકું છું, તો ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે એનાથી શું ફેર પડે. બહુ જ ફેર પડે. એકવાર તમે શરૂ કરી શકો, એક્સપેરિમેન્ટ, પ્રયોગ કરવો જરૂરી છે. કોઈ પણ વસ્તુ સારી હોય એના માટે તમારે એના ઉપર 1 ડગલા 2 ડગલા ચાલો, પછી તમને 3જું ડગલું જાતે જ ભરવાનું મન થાય. કેમ કે મેં મારી બીજી ડોટરને, બીજા ચાઇલ્ડને જન્મ આપ્યો ગયા વર્ષે, હજી 11 મહિના જ થયા છે, ત્યારે મારું વજન 72 કિલો હતું. અને બ્રેસ્ટ ફીડિંગ, કન્ટિન્યુઅસ પમ્પિંગ ને બ્રેસ્ટ ફીડિંગના લીધે, અને બ્રેસ્ટ ફીડિંગ કે તમારી ઓવરીને પાછી એની જગ્યાએ લાવવા માટે બહુ હેલ્પફુલ છે. તમારી ઓવરઓલ હેલ્થ માટે, પોસ્ટપાર્ટમ હેલ્થ માટે જરૂરી છે. અને તમારા વેઇટ બેલેન્સિંગ માટે પણ જરૂરી છે, ફેટ લોસ માટે. તો 72 કિલોમાંથી અત્યારે મારું વજન 60 કિલો છે, અને હું વજન માટે ઘટાડવા માટે તો એક્સરસાઇઝ કરતી જ નથી. હેલ્ધી રહેવા માટે, મગજથી, ઇમોશનલી, ફિઝિકલી ફિટ રહેવા માટે એક્સરસાઇઝ, કાર્ડિયો કરું છું કે આખા દિવસની મને એનર્જી ચાર્જિંગ મળે, એટલા માટે. તો બહુ જ ફેર પડે. અને હા, ખાલી તમે આવી રીતે સાયકલિંગ કરવા કે વોક કરવા નીકળી જાવ એનાથી ફેર ના પડે. સાથે સાથે બેલેન્સ્ડ ફૂડ, ગમે એટલું કામ હોય તો બપોરના શાક રોટલી તો દરેક વ્યક્તિ બનાવી જ શકે, મારું એવું માનવું છે. પકવાન બનાવવા માટે અને નત નવું બનાવવા, અલગ અલગ વસ્તુ બનાવવા માટે તમારે વધારે ટાઈમ જોઈએ, પણ પેટ ભરવા માટે તો ભગવાન એટલો સમય તો આપી જ દે. તમારે 1 કિડ હોય કે 2 કિડ હોય, 1 બાળક હોય કે 2 બાળક હોય, તો એ તો હું રોજનું ફ્રેશ બનાવું. અને રાતે 7 વાગ્યા પછી જમતી નથી, તો રાતના 7 થી સવારના 9, આટલી કલાક, 14 કલાકનું મારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ. અને સાથે સાથે એક્ટિવ લાઈફસ્ટાઈલ,
મૂવ કરવું જરૂરી છે. બેઠે બેઠું તમારું બેઠાડું જીવન બહુ જ નુકસાનકારક થાય એટ ધ એન્ડ. કેમ કે આ સમાજ કેવો છે કે બાળક નાનું હોય ત્યારે બધાને એમ થાય કે જલ્દી મોટું થઈ જાય પછી કામ ઓછું, પણ ના, એવું નથી. પેરેન્ટિંગ તો લાઈફ ટાઈમ જર્ની છે. મારી જ્યારે નવિયાત 2 મહિનાની 3 મહિનાની હતી પછી પેરેન્ટ્સ આવ્યા હોય પહેલી ડિલિવરી ટાઈમે કે બીજી ડિલિવરી ટાઈમે, પેરેન્ટ્સ ઇન લો મારા સાસુ સસરા બીજી ડિલિવરી ટાઈમે આવ્યા હતા, તો 2.5-3 મહિનાનું થાય બાળક પછી તો એ લોકો પણ ઇન્ડિયા ભારત જતા રહ્યા, પછી તો બધું મધરે જ સંભાળવાનું હોય. તો એ પછી લોકો કમ્પેરિઝન કરે કે 3 મહિના પછી અઘરું પડતું હોય છે ઘણા લોકોને. તો મારે 11 મહિનાનું બાળક છે નાનું, અને 7 વર્ષની સ્કૂલ ગોઈંગ ફર્સ્ટ ગ્રેડર કિડ છે, તો અવશ્ય અઘરું પડતું જ હોય. પણ બધા લોકો પોતાની રીતે આખો દિવસ મેનેજ કરતા જ હોય, અને એ હસલ ને સ્ટ્રગલમાં કઈ રીતે સેનિટી, પોતાનું બેલેન્સ ઓફ લાઈફ જાળવી રાખવું એ આર્ટ છે. એટલે જ આર્ટ ઓફ લિવિંગ કહે છે ને, જીવવું એ આર્ટ ઓફ લિવિંગ છે, જેનું બધાને નથી ખબર હોતી. અને માતા પિતાના સંસ્કાર અને એજ્યુકેશનથી તમે કેળવી શકો છો આર્ટ ઓફ લિવિંગ. અને બધા ધબી ધબીને જ કિનારે સુધી પહોંચ્યા હોય. એ પછી આપણા પેરેન્ટ્સ હોય કે એમના બાળકો હોય, બધા લોકો બધાએ પોતપોતાના ભાગનું કર્મ કરવું જ પડે, નો મેટર વોટ. ગમે એ ઈશ્વર જેવા ઈશ્વરે પોતાના હિસ્સાનું કર્મ કરવું પડે. તો આપણે તો કઈ જાતની મૂળી, કઈ ખેતરની મૂળી છીએ મનુષ્ય થઈને. એટલે બધા કરતા જ હોય મહેનત, પણ જો કોઈને પણ કોઈની લાઈફમાંથી થોડુંક 1% મોટિવેશન મળે કે સ્ટ્રગલ અને એન્ડલેસ કામની વચ્ચે પણ પોતાના માટે કેમ સમય કાઢવો. ઘરે કામ તો રહેવાનું જ. અત્યારે મારી ડોટરને સુવડાવીને આવી છે, જઈશ ત્યારે ઉઠવાનો ટાઈમ થઈ જશે, પછી રસોઈ પાણી કરીશ, ત્યાં મારી બીજી ડોટર સ્કૂલે જે ગઈ છે એનો આવવાનો ટાઈમ થઈ જશે, પછી એનું બધું પીરસીશ ફૂડ, એનો લંચ બોક્સ ધોઈશ, એનું પછી વાસણ બધું કરીશ, ત્યાં ઇવનિંગમાં એને ક્લાસીસના ટાઈમ થશે, કરાટે, સ્વિમિંગ, પછી વીકેન્ડમાં ટેનિસ હોય. એટલે ચાલતું જ રહેવાનું. કર્મ છે ત્યાં સુધી જ આ જીવન છે. જ્યારે આપણું કર્મ આ પૃથ્વી ઉપર પૂરું થઈ જશે ત્યારે જીવન પૂરું થઈ જશે. એની સાથે આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જય સિયારામ, હર હર મહાદેવ. મોઢું એકદમ ગરમ અને મોઢે આવે. હેપી હોલી ઠાણી. આપણે 9મીની પહેલી હોલી. નમો ભગવતે વાસુદેવાય. હોળી આપણે ઘરમાં. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. થશે જો તું નવમી જોવા જો નવમી. શું કહેવાય? અગ્નિ હોલિકા માતા. પ્રહલાદની વાર્તા કીધી ને સર. ऐसी દાંત કાઢ્યા. નવમી નવમી દાદા નવે નજીક ઉભી રહી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઉભી નાખવું પડશે હજુ. બેગ તપાવે નવમી. હા. એટલું